ગુજરાતના એક નાના ગામમાં એક નવયુવાન મનસુખ રહેતો હતો. તે એક સાવ સાધારણ પરિવારનો હતો, પણ ઊંડી સમજ અને મજબૂત આસ્થાવાળો હતો. ગામમાં એક જૂની મકાનની વાતો પ્રસિદ્ધ હતી કે ત્યાં ખજાનો છુપાયેલો છે, પણ ત્યાં જતા કોઈ જીવિત પાછા આવતા ન હતા. એક દિવસ મનસુખના મિત્રોએ તેને ચેલેન્જ કરી કે તે જો ખજાનો શોધી લાવે તો તે સાચો શૂરવીર ગણાશે. મનસુખને પણ એવું લાગ્યું કે ભયને હરાવવાનો આ સાચો મોકો છે. તેણે સાથે મીણબત્તી અને પાણીની બોટલ લીધી અને મકાનમાં પ્રવેશ કર્યો. મકાન અંદરથી અંધારું અને ભયાનક લાગતું હતું. ત્યાં અચાનક દરવાજા બંધ થઈ ગયા. મનસુખના હૃદયના ધબકારા વધ્યા, પણ તેણે પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું. દરવાજાની સામે ભીંત પર એક લખાણ હતું: ભયને હરાવવાથી જ ખજાનો પ્રાપ્ત થાય છે. મનસુખ આગળ વધ્યો અને નીચે ધરતીમાંથી અવાજ આવતો હતો. તે ધીરે ધીરે સીડી ઉતર્યો. એક મોટું બેરલ જોવા મળ્યું, પણ તે ખોલતા જ તેમાંથી ધડાકો સાથે ધુમ્મસ નીકળ્યું. તે સમજ્યું કે આ તો લોકો ભયભીત રહે તેના માટે ખોટો ખજાનો છે. ત્યારે જ પાછળથી કોઈના પગલાંના અવાજ આવ્યા. તે માપતો પલટ્યો તો એક વૃદ્ધ બેઠા હતા. વૃદ્ધે હસીને કહ્યું, તમે ભયને હરાવવા આવ્યો છો. સાચો ખજાનો તમારું ધૈર્ય અને સન્માન છે. આ મકાનમાં કંઈ નથી, પણ તમારી હિંમત ચકાસવાનું આ માધ્યમ છે. મનસુખ ઘરે પરત ગયો અને તેને આ વાત ગામને કરી. આજે પણ ગામના લોકો માટે આ વૃત્તાંત જીવનમાં ભયને હરાવવાનો પ્રેરણાનો સ્ત્રોત છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ડરનો સામનો કરવો. મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.